ભાવનગર જિલ્લાના તળાજા તેમજ પાલીતાણા તાલુકાના ગામડાઓમાં ગઈકાલે સાંજે પડેલા વરસાદ બાદ ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવું ખેડૂતોને પ્રતીત થઈ રહ્યું છે। મગફળીના પાથરા કાઢ્યા બાદ વરસાદે વ્યાપક નુકસાન કરતા પાલીતાણાના ખેડૂતો જાય તો જાય કહાં જેવી સ્થિતિમાં મુકાઈ ગયા છે। વરસાદી પાણીથી ખેતરવાડીઓમાં મગફળીના પાથરાઓ પાણીમાં તરબતર જોવા મળી રહ્યા છે। જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ ગત રાત્રે રાજપરા ઢાઢ 1 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખેડૂતોએ મગફળી કાઢીને પાથરા કરી રાખ્યા હતા, પણ અચાનક વરસેલા વરસાદથી ખેડૂતો પોતાના જીવ જેમ ઉછરેલા પાકને બચાવી શક્યા નહોતા અને સવારે ખેતરવાડીમાં ઊભા પાક પાણીમાં તરબતર થઈ જતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો જૂટવાઈ ગયો હોવાનો વસવસો ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। ગામ રાજપરા ઢાઢ તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર। ભારે વરસાદના કમોસમી વરસાદના કારણે પાથરા પલળી ગયા છે, ભારે નુકસાન થયું છે। ડુંગળીનો પાક ધોવાઈ ગયો છે, કપાસને બહુ નુકસાન થયું છે। સરકાર છે જે યોજનાની જાહેરાત કરી છે 2 ઇંચથી વધારે વરસાદ પડે તો આ સહાય મળવા પાત્ર છે। વિજયભાઈ રૂપાણીને કે વહેલામાં વહેલા તકે અમને સહાય જાહેર કરે। ચોમાસામાં અવિરત વરસાદ બાદ ખેડૂતોએ ઉછરેલા પાક પર વરસાદે વ્યાપક નુકસાન કર્યું છે, જ્યારે રાજપરા ઠાડચ આ સહિતના ગામડાઓના ખેડૂતોએ કપાસ અને મગફળીમાં વ્યાપક વિશ્વાસ રાખીને કપાસનું વાવેતર કર્યું હતું અને મગફળીના વધુ વાવેતર બાદ વરસાદે ખેડૂતોને નુકસાન કરતા ખેડૂતો હવે ઈશ્વર કોપાયમાન થયા હોવાનું માનીને સરકાર સામે સહાયની મીટ માંડીને બેઠા છે। વિશાલ સાગઠિયા, S24 ન્યૂઝ, પાલીતાણા।